મહાપણમ તિલકમ ખલુ સતપુરાણમ, સત્યથી ભરેલું પુરાણ છે. જે આ પુરાણનું શ્રવણ કરે છે ભગવાન શંકર તેને પ્રેમ કરે છે, મહાદેવ એમને આદર આપવા લાગે છે, ભગવાન શિવ તેને પ્રેમ કરવા લાગે છે. એ આ ગ્રંથનો મહિમા છે. જે કોઈ કથાનું શ્રવણ કરે છે એના માટે કહ્યું તવેવ જીવનમ ધન્ય. જે મહાદેવની કથા સાંભળે તેનું જીવન ધન્ય છે અને તેનો જન્મ લેવો સફળ છે. જે કથા સાંભળે છે તેના માટે છે. કેટલો સુંદર મહિમા કથા સાંભળનારનો છે. તેથી કથા સાંભળવી કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણા પૂર્વજન્મનો કોઈ પુણ્ય હોય, આપણા પૂર્વજોનો કોઈ પુણ્ય હોય, એ માણસ ભગવાનની 3 કલાક કથા સાંભળે છે. બાકી બહુ કઠિન છે કથા સાંભળવી. તેથી કોણ ધન્ય છે, કોનું જીવન સફળ છે? તવેવ જીવનમ ધન્ય. જે ભગવાનની કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. અને કહ્યું છે તવેવ જન્મ તેનો જન્મ લેવો સફળ છે. જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેનો જન્મ લેવો સફળ છે. અને જે કથા સાંભળે છે તેની માતુશ્રી ધન્ય છે. જે કથા સાંભળે તેના પિતાશ્રી પણ ધન્ય છે. આવું શિવપુરાણ ગ્રંથના શ્લોકો છે. આ બધા પ્રારંભના શ્લોકો છે. બહુ મહાત્મય છે, પણ બહુ અલ્પીકરણ થોડું તમને બતાવવાનો પ્રયાસ કરું છું. તવેવ જનની જનની માં, તવેવ જनको જનકો પિતા, જનની માતા. માતા પિતાને ધન્યતા આપે છે. જે કોઈ કથાનું શ્રવણ કરે છે તેની માતુશ્રી ધન્ય છે. જે કોઈ કથા સાંભળે તેના પિતાશ્રી ધન્ય છે. અને હવે ભગવાન વ્યાસજી એમ કહે તેનું કુલ પણ ધન્ય છે. દાદા પરદાદા પરંપરા, આપણી કુલ પરંપરા. વ્યાસ ભગવાન આપણી પ્રશંસા કરે. અને ભારત દેશમાં અષ્ટલિંગોનો મહિમા છે. જે અષ્ટ તત્વ છે, 8 સ્વરૂપો ભગવાન શિવના કહ્યા છે. તેથી આપણે અષ્ટક બનાવીએ. લિંગાષ્ટક, બિલ્વાષ્ટક, શિવાષ્ટક, રુદ્રાષ્ટક. અષ્ટક ક્યું ભાઈ? 8 ક્યું? 8 ભગવાન શિવની મૂર્તિઓ છે. 8 ભગવાન મહાદેવની પ્રતિમાઓ છે. જગતની અંદર ફેલાયેલી છે. પહેલી પ્રતિમા પૃથ્વી છે, ભૂમિ શિવ છે. અને ભૂમિ મૂર્તિનું નામ છે ઓમ શરવાય નમઃ. એ ભૂમિ મૂર્તિ છે. બીજી મૂર્તિ જલ છે, અને જલ મૂર્તિનું નામ છે ઓમ ભવાય નમઃ. અને એક મૂર્તિનું નામ છે અગ્નિ, જે ઓમ રુદ્રાય નમઃ. અને એક મૂર્તિનું નામ છે વાયુ, એ મૂર્તિ ઉગ્રાય નમઃ. અને આકાશ, એ ભીમાય નમઃ. આકાશ ભગવાન શિવનું સ્વરૂપ છે. અને આત્મા, એ પણ સ્વયં ભગવાન શિવ છે. એનું નામ છે ઓમ પશુપતિએ નમઃ. અષ્ટમૂર્તિ. સૂર્ય ભગવાન મહાદેવનું રૂપ છે, ઓમ ઈશાનાય નમઃ. ચંદ્રમા, ઓમ મહાદેવાય નમઃ. અષ્ટમૂર્તિ ભગવાન શિવ છે. 8 મૂર્તિઓમાં જગત રચાયેલું છે. અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવ છે. 8 પ્રધાન લિંગોનો મહિમા છે. જેવી રીતે 12 જ્યોતિર્લિંગનો મહિમા છે, એવી રીતે 8 જ્યોતિર્લિંગોનો મહિમા છે. એવી રીતે પંચલિંગ છે. જો 5 ભૂતો દ્વારા બનેલું આપણું શરીર છે, એ 5 ભૂતલિંગનો મહિમા પણ છે. આકાશલિંગ, વાયુલિંગ, અગ્નિલિંગ, જલલિંગ, પૃથ્વીલિંગ. આ બધા લિંગોનો અનંત મહિમા છે. અને આ બધા શિવલિંગો યુગ પ્રાચીન લિંગો છે. ચતુર્યુગ પ્રાચીન આ બધા લિંગ સ્વરૂપ અત્યારે છે, અભી છે, ધરતી પર છે, દક્ષિણ ભારતમાં છે. ત્યાં અહીં તો બધું છિન્ન ભિન્ન થઈ ગયું. ના ગુજરાત, ના રાજસ્થાન, ના મધ્યપ્રદેશ, ના યુપી આખું ખતમ કરી દીધું. બાકી હજારો વર્ષ આપણે સૌ ગુલામ રહ્યા. મોગલ સામ્રાજ્યથી લઈને બ્રિટિશ સામ્રાજ્ય, આપણી સંસ્કૃતિ છિન્ન ભિન્ન થઈ ગઈ. આપણી મૂળ શિવ પરંપરા દક્ષિણ ભારતમાં જીવત રહી છે. હજારો સાલ પ્રાચીન જ્યાં શિવાલયો છે. 4 યુગ પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો અત્યારે પણ છે. પણ આપણે જઈએ છીએ દક્ષિણ ભારતની યાત્રા કરવા માટે. રામેશ્વર જઈ આવીએ છીએ, તિરુપતિ જઈ આવીએ, ટકો કરાવી આવીએ, વાળ ઉતારાવી આવીએ, આવતા રહી ઘરે. એનાથી વધારે આપણે દક્ષિણ ભારતમાં કાંઈ જોયું નથી. એક શિવાલય 35 એકરમાં છે. એક શિવાલય 40 એકરમાં શિવાલય છે. કલ્પના થઈ શકે છે? 35 એકરમાં શિવાલય કેવડું હોઈ શકે? અને જે શિવાલયો આ બધા મેં જોયા છે, હું ગયો છું, એની 300 કિલોમીટર ઉપર સુધી કોઈ પથ્થરની ખાણ નથી. આ પથ્થર આવ્યા ક્યાંથી? સંશોધનનો વિષય છે. વિજ્ઞાન સંશોધન કરે છે કે ક્રેન નહીં, કે ટેકનિકલ બધા સાધનો નહીં હતા. આ બધું આવ્યું ક્યાંથી? કઈ રીતે આ શિવાલયો બન્યા? કે પોણું ભારત
ગેર હિન્દુઓના હાથમાં આવી ગયો હતો. અને એ સમયે બ્રિટિશરો આવી ગયા હતા. એટલે બ્રિટિશરોને તો કઈ મંદિર તોડવામાં રસ નહીં હતો, એને તો વેપારને લૂંટવામાં રસ હતો. મોગલ સામ્રાજ્યનો અંત થયો, બ્રિટિશ સામ્રાજ્ય આવ્યું અને ધીમે ધીમે એ પણ શાંત થઈ ગયું. અને બ્રિટિશરો આવ્યા તો આપણા શિવાલયો પછી પડ્યા નથી. લાભે થયો, ગેરલાભે થયો, એ જીવંત રહ્યા છે. આવા અસંખ્ય શિવાલયો દક્ષિણ ભારતમાં અત્યારે પણ છે. અને દરેક શિવસ્થાન પૂજાથી ધબકતા સ્થાનો છે, ઉર્જાવંત સ્થાનો છે. ત્યાં ગર્ભગૃહમાં કોઈને પ્રવેશ કરવામાં નથી આવતો. આ શિવાલયો છે બધો. મારો કહેવાનો અર્થ એ છે કે મૂળ આપણું આ શિવ છે. અષ્ટલિંગો, અમારી દિવાળી પછી ચિદમ્બરમમાં એક કથા છે. ત્યાં ભગવાન મહાદેવની નટરાજ પૂજા છે. ચિદમ્બરમમાં નટવર નટરાજ બંનેના સાથે મંદિરો છે. એક બાજુ નટરાજ છે ને એક બાજુ નટવર છે. ગોવિંદ ને ભગવાન શિવ બંને સાથે એક જગ્યાએ ઉભા રહ્યો એટલે અહીંયા પદ્મનાભ ભગવાન વિષ્ણુનું દર્શન થાય. આમ જુઓ એટલે શિવનું દર્શન થાય. બેની મૂર્તિ છે. આ સૂતી મૂર્તિ છે અને પેલી ખડી મૂર્તિ છે. અને સુવર્ણથી શણગારેલી મૂર્તિ છે. અને એનો ઘુમ્મટ છે 21,660 પાનાઓથી ભરેલો છે. 21,600 સુવર્ણના પાન છે. સુવર્ણના પાન, આખો ઘુમ્મટ સુવર્ણથી ભરેલો છે. 21,600 કેમ? 600 કેમ? તો કે 24 કલાકના શ્વાસ આપણે 21,600. તેથી એ પર્ણોથી આખું મઢાયેલું ઘુમ્મટ છે. અને દક્ષિણ ભારતમાં કોઈ પણ માણસ નૃત્ય શીખે તો પહેલી નૃત્ય કલા એ નટરાજના સામે નૃત્ય કલા પ્રસ્તુત કરે અને ત્યારબાદ સ્ટેજ ઉપર એ નૃત્ય કલા કરવા માટે જાય. આ એક ચિદમ્બરમ નટરાજનો મહિમા છે. આવતા સમયમાં ચિદમ્બરમમાં ભગવાન મહાદેવ, ત્યાં ગુજરાતી કોઈ નથી જતા. આવા અસંખ્ય ભગવાન મહાદેવના સ્થાનો છે જે અનદેખા, અનસુના, અનપ્રચાર એવા અસંખ્ય ભગવાન મહાદેવના સ્થાનો છે જે જીવંત છે, ઉર્જાવંત છે. ત્યાં ગયા પછી અહેસાસ થાય, અનુભવ થાય, અનુભૂતિ થાય એવા ભગવાન મહાદેવના સુંદર સુંદર સ્થાનો છે. તો અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવ હું પગે લાગુ છું. પંચ સ્વરૂપ ભગવાન શંકર, પંચનાથ હું તમને પગે લાગુ છું. અષ્ટમૂર્તિઓ દ્વારા ભગવાન મહાદેવ આપ જગતની રચના કરો છો, આપ જગતને સંભાળો છો, આપ જગતમાં રચાયેલા છો, વિસ્તરેલા છો, ફેલાયેલા છો, ગૂંથાયેલા છો. મોતીના તાંતણા જેમ સૂતરના તાંતણામાં ગૂંથાયેલા, મોતી જેમ સૂતરના તાંતણામાં ગૂંથાયેલા, એવી રીતે શિવ પૂરા વિશ્વમાં ગૂંથાયેલો છે. દુનિયાની કોઈ જગ્યા ખાલી નથી, શિવ નથી. તેથી બ્રહ્માજીએ નારદને કહ્યું છે કે નારદ, અષ્ટમૂર્તિ સ્વરૂપ ભગવાન શિવને હું પ્રણામ કરું છું, શિવને હું યાદ કરું છું. સર્વો ભવ તથા રુદ્ર, જો બ્રહ્માજીના મુખમાંથી આ શબ્દ પ્રસાદ નીકળ્યો છે, અષ્ટમૂર્તિને હું પ્રણામ કરું છું. આ શબ્દ પ્રસાદ બ્રહ્માજીનો છે. સર્વો ભવ તથા રુદ્ર, આ બ્રહ્માના શબ્દો છે. ઉગ્ર ભીમ પશો ઈશાનાશ્ચ મહાદેવો મૂર્તય શશાસ્ત્ર વિશ્રુતા. પૂરા વિશ્વમાં ફેલાયેલો દેવ. મૂર્તય શશાસ્ત્ર વિશ્રુતા. પૂરા જગતમાં ફેલાયેલો દેવ ભગવાન શિવ છે. અને એક વસ્તુ યાદ રાખજો, કાન ખોલીને, શિવ માટે જે કહેવામાં આવ્યું છે એવું અન્ય દેવતાઓ માટે કહેવામાં નથી આવ્યું. ઘણા લોકો શિવનું ઉપાડીને એના દેવ ઉપર ઠોકી બેહાડે છે. એ શિવનો અપરાધ છે. જગત રચયિતા ભગવાન શિવ છે. જગતનું સંચાલન કરતા ભગવાન શિવ છે. જગતના કારણ સ્વરૂપ ભગવાન શિવ છે. જગતના મહાકારણ ભગવાન શિવ છે. જે કાંઈ છે તે ભગવાન શિવ છે. શિવ નથી તો કુછ ભી નહીં. અને એક વાત બહુ દિલથી યાદ રાખજો, દિલથી હૃદયથી યાદ રાખજો. જગતનો રચયિતા, જગતનું સર્જન કરતા ભગવાન શિવ છે. આજકાલ એવા પ્રવચનો સંભળાઈ રહ્યા છે કે જગતની રચના અમારા ભગવાને કરી. ભગવાન અમારો ન હોય, ભગવાન તમારો ન હોય. ભગવાન ભગવાન જ હોય છે. એવા પ્રવચનો થાય છે કે અમારા ભગવાને જગતની રચના કરી. હવે એક વસ્તુ યાદ રાખજો, જે ભગવાનનો જન્મ થયો હોય એ ભગવાન જગત રચયિતા ન હોય. જે ભગવાન સધામમાં ગયા હોય ભગવાન જગત રચયિતા ન હોય.
જેનો જન્મ ન થયો હોય, જેનું મૃત્યુ ન હોય, એવા ભગવાન જગત રચયિતા હોય, એવો ભગવાન એક જ આપણી પાસે છે, જે ભગવાન શિવ છે, જે ભગવાન મહાદેવ છે. તેથી કોઈ પણ આવા ગપ ગોળા મારતા હોય તેને રોકજો. અમારા એકલાનું કામ નથી, તમારું પણ કામ છે. સભા વચ્ચે ઊંચો હાથ કરવાનો કે સ્વામીજી ખોટી વાત, જગત રચયિતા ભગવાન શિવ છે કહેવાની તમારામાં હિંમત હોવી જોઈએ. જગતનું સર્જન શિવે કર્યું છે એ બોલવાની તમારામાં હિંમત હોવી જોઈએ. બસ આ તો ગાંડો ગાયા કરે ને ગાંડો માથું હલાવ્યા કરે, હા હા મુંડી હલાવ્યા કરે. મહાદેવ પ્રત્યે જે વાતો કરી છે, અન્ય અવતારો પ્રત્યે જોડી દેવામાં આવે છે, જગતને ગુમરાહ કરવામાં આવે છે. અવતાર જગત રચયિતા ન હોય, જેનો કોઈ અવતાર નથી, નિરંતર જે છે ભગવાન શિવ છે, અજન્મા છે, જન્મ મૃત્યુથી પર છે, એ ભગવાન શિવ જગત રચયિતા ને આપણા સૌનો ઈષ્ટ ભગવાન શંકર છે. આપણા સૌનો જન્મદાતા ભગવાન શંકર છે, પોષણદાતા શિવ છે, આદિ અનાદિ ભગવાન શિવ છે. આ બ્રહ્મા નારદને કહેવા જઈ રહ્યા. હવે નારદને કે નારદ સાંભળો, દુનિયામાં કોઈ જગ્યા એવી નથી જ્યાં શિવ નથી. આ શ્લોક બ્રહ્મા બોલ્યા છે. ચરાચરમ વિશ્વરૂપમ. આટલી અવતારોની પરંપરા, આટલો સંપ્રદાયનો મારો બાંકો વળ્યો નથી કે પહેરાવ્યો નથી માળા. શિવને બોલવાડી દીધા. એ તો ઠીક છે, હવે શિવ કથા થવા લાગી, લોકો શિવાલય જવા લાગ્યા છે. બાકી મારો જન્મ શિવાલયમાં થયો છે, હું શિવાલયમાં મોટો થયો છું. શિવાલય કોઈ ડોકાવા નહીં આવતું હતું. મહારાજ બચારો ઘરે ઘરે માગી માગીને દિવેલ લાવતો હતો ને ભગવાનને દીવાબત્તી કરતો હતો. શિવરાત્રી દિવસે 4-5 જણા હોય, એ ભાંગ પીવા વાળા હોય, પૂજા કરવા વાળા હોય જ નહીં. આજે શિવ કથાના માધ્યમથી લોકો શિવ તરફ વળ્યા છે. આજે મને સવારમાં કોઈ આહિરની દીકરી પાર્થેશ્વર મહાદેવ બનાવી અને મને સવારમાં આપી ગઈ કે આજે રામનવમી છે, રામની મૂર્તિ બનાવી, રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિ બનાવી, ગણેશની બનાવી અને શંકર ભગવાનનું પાર્થેશ્વર મહાદેવ બનાવીને મને આપી ગઈ. આ શિવ કથાનો પ્રભાવ છે. નગર કોણ પાર્થેશ્વર, હું પાર્થેશ્વર મહાદેવની પૂજા, ખબર હું પડે એને. આ કથાનો પ્રભાવ એના માનસપટ પર છે. તેથી પાર્થેશ્વર મહાદેવ અને પછી દુર્વા, ધરો, કરેણના ફૂલ, પીડી કરેણના ફૂલ અને સાથે મને મૂકીને આપી. કોણ દીકરી હતી ખબર નહીં, પણ મારા નિવાસ સ્થાને ભાઈ મીઠાબેન ત્યાં આપી અને દીકરી જતી આ બાપુને આપી દેજો, આજ રામનવમી છે, પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે. મેં કરી પૂજા, હારી લેતો આવ્યો, બોલો કથા સાંભળવા લાગ્યો. ચાલો પાર્થેશ્વર મહાદેવ આપણે કથા સાંભળવા છે, સાથે લેતો આવ્યો ભગવાનને. શિવ મૂળ છે. તેથી શિવ પ્રત્યે જે કહેવાનું હોય, અન્ય દેવતાઓ પ્રત્યે વસ્તુ કહેવામાં શિવ અપરાધ છે. જો કે હવે તો બધા બોલતા બંધ થઈ ગયા છે. સોશિયલ મીડિયાનો મારો આવે બોલે એટલે પોગી જાય સાધુ સમાજને કોઈ ના કોઈ. બાકી તો બેરહેમ બોલતા હતા. અમારા ગામમાં એક ધર્મગુરુ આવેલા હતા. એને ઘરે પતનો નાનકડો, એટલે આમ નાનકડો એટલે ઉંમરમાં નાનો, એટલે હું દર્શન કરવા ગયો છું. એમાં એની દિવાલ ઉપર શંકર ભગવાનનો ફોટો ભાળી જાય. એ ધર્મગુરુ એટલા ખીજાણા કે આ સંપ્રદાયના હતા એ નહીં કહું, ક્ષમા ચાહું છું, કારણ કે આ વ્યાસપીઠ ઉપર બેઠો હું સાધુ છું એટલે મારે ન કહેવું. એટલાય લાલ ચોળ થઈ ગયા, એટલાય ખીજાણા. અને હયાતીમાં એ ફોટો કઢાયેલો લઈ જાઓ, એ શમશાનનો દેવતા છે, તામસી દેવતા, ઘરમાં ન રખાય, છિન્ન ભિન્ન થઈ જાય બધું જ. આવા લોકોના મેં જોયા છે. હવે સામે આવે તો ખબર પડે. આવા શિવના વિરુદ્ધ આપણા સૌરાષ્ટ્રના ગામડામાં કથા ગાવા ગયો હતો. ગામ અડધું બહાર ગામ જતું રહ્યું, અમારાથી શિવનું નામ ન સંભળાય. આવા માણસો, વિચાર તો તમે કરો. હવે એમના ધર્મગુરુ આવે શિવ ઉપર બોલવા લાગ્યા છે. અને યુગ કલયુગ નહીં, યુગ શિવયુગ ઉભો થવાનો છે. હજી તો પ્રારંભ થયો છે. એટલા લોકો શિવ તરફ ગતિ કરવાના છે. અગણિત લોકો ભગવાન મહાદેવના શિવાલય પહોંચવાના છે. અને ભગવાન મહાદેવ સ્વયં કહે છે કે જે કોઈ મનુષ્ય એકવાર શિવાલયે પહોંચે એનો અંતિમ જન્મ સમજવો, એને પછી નિત્ય મારા લોકનું ધામ આપું. એ શંકરનું વચન છે, મહાદેવનું વચન છે. શંકર ભગવાન સ્વયં કીધું છે એકવાર કોઈ મારા શિવાલય આવી અને મારું દર્શન કરે તેનો અંતિમ જન્મ છે, એનો બીજો જન્મ નથી. પછી એને નિત્ય ભગવાન મહાદેવનું શિવનું લોક મળે છે. નારદને કહે છે કે નારદ
પૂરા વિશ્વમાં ફેલાયેલો દેવ ભગવાન શિવ છે. આ શબ્દ પ્રસાદ બ્રહ્માના મુખમાંથી પ્રગટ થયેલો. જે કાંઈ બોલું છું સિદ્ધાંત સાથે બોલું છું, આધાર સાથે બોલું છું. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. કોઈ કલ્પિત ઉડતી હોય, કોઈ ઉપજાવી કાઢેલી વાત નહીં. સ્વયં બ્રહ્મા બોલ્યા દત્તે ચરાચરમ વિશ્વરૂપમ ઈશમ શંકરસ્ય મહેશસ્ય શાસ્ત્રમ શેવેતિ નિશ્ચયઃ. શાસ્ત્રનો અંતિમ નિર્ણય પાયા. બ્રહ્મા કે શાસ્ત્રનો છેલ્લો નિર્ણય છે કે પૂરા જગતમાં ફેલાયેલો ભગવાન શિવ છે, પૂરા જગતના રચાયેલો ભગવાન શિવ છે, જે વિશ્વનું ભરણ પોષણ કરનારો ભગવાન શિવ છે, જે વિશ્વ રૂપ છે, વિશ્વ સ્વરૂપ છે, વિશ્વ પતિ છે, વિશ્વ સર્જક છે, વિશ્વ પોષક છે, વિશ્વ પ્રારંભ, વિશ્વ મધ્ય, વિશ્વ અંત, વિશ્વ અનંત ભગવાન શિવ છે. આખા વિશ્વનો વિધાતા ભગવાન શિવ છે. એક વાત આપણે સમજી શકીએ છીએ, આપણે ડાયા માણસો છીએ, ભલે ભણ્યા ઓછું પણ સમજીએ વધારે. આખી દુનિયાના લેખ વિધાતા લખે છે. તો ક્યારેય વિચાર્યું વિધાતાના લેખ કોને લખાય છે? આખી દુનિયાના લેખને વિધાતા લખે છે, પણ વિધાતાનો લેખ લખનારો મારો શંકર છે, ભગવાન શિવ છે, જે વિધાતાના લેખ લખે છે. એટલે વિધાતાના લેખમાં કોઈ મેઘ ન મારી શકે, વિધાતાના લેખને કોઈ બદલી ન શકે. પણ મહાદેવની સાધના કરે તો મહાદેવ વિધાતાનું લખેલું ભૂસી શકે છે અને પોતે લખી શકે છે. એ શિવ સત્તા છે, શિવ મૂળ છે, એ ભગવાન મહાદેવ છે. સાંભળો 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 સાંભળો. કોઈ સારું બોલતો હોય તો આપણે એમ કે વાને જીવવા પર માં સરસ્વતી છે. કોઈ સારું ગાતો હોય તો આપણે એમ કે વાના કંઠમાં માં સરસ્વતી નિવાસ કરે છે. કોઈલ માળો કરે તો જૂઠી વાત છે. કોઈલ કોઈ ગળામાં કોઈ માળા કરે જ નહીં તો ગળું હાલતું જ બંધ થાય. કંઠમાં માં સરસ્વતી નિવાસ હોય. કોઈલ કઈક માળો કરે, ખોટા શબ્દો બગાડ કરો છો તો. કોઈ સારું બોલતો હોય તો કહે કે જીવવા પર માં સરસ્વતી બેઠી છે. કોઈ સારું ગાતો હોય તો કહે કે એના કંઠમાં માં સરસ્વતી નિવાસ કરે છે. તો સરસ્વતી સારું બોલી શકે છે, સરસ્વતી સારું ગાઈ શકે છે, તો સરસ્વતીની જીભ ઉપર કોણ? સરસ્વતીના કંઠમાં કોણ? એ ભગવાન મહાદેવ, એ શંકર છે. જે માં સરસ્વતીની જીભમાં પર છે, જે માં સરસ્વતીના કંઠમાં. અને માં સરસ્વતી મહાદેવની પરમ ભક્ત છે. અને સંગીત ને કલા વિદ્યા માં સરસ્વતી શિવ પાસેથી મેળવે છે. ક્યારેક સરસ્વતી મળે તો પૂછી લેજો. લક્ષ્મી કોની ભક્ત છે? ભગવાન મહાદેવની ભક્ત છે. લક્ષ્મીનું સામ્રાજ્ય કહાથી? ભગવાન મહાદેવની સાધના છે. એ શિવ મૂળ છે. હું કહેવા એ જઈ રહ્યો છું, કોઈ પણ વિચારધારા, કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણ ભગવાનના સાધક ઉપાસક હો, પણ શિવ આપણા સૌનું જન્મસ્થાન છે. શિવ આપણા સૌનું મૂળ છે. શિવ જગતનો વિધાતા છે. શિવ જગતનો ઈશ્વર છે. શિવ શંકર ભગવાન મહાદેવજી જગતનો ભગવાન, વિશ્વનો ભગવાન, ત્રિભુવન ભગવાન શિવ છે. શિવ નથી, જીવિત હોય તો શબ છે.